एक बंदा आ रही है मेरा फ्रेंड। समय में गोपू भाई ने मरीशू आप देख सकते हो कैसा कादव हो रखा है। ये हमारा सस्ता गोपू है। सो हेलो गाइस, नमस्कार जय श्री कृष्ण। केम जो बदा मजा में आया हो बदा मजा में। अपनी पेड़ की डाली जैसी झुकी गर्दन को सीधा करो और शुरू करते हैं बिना किसी बक। तो शुरू करते हैं बिना किसी बक। तो शुरू करते हैं बिना किसी बक। तो शुरू करते हैं बिना किसी बक। પકડ લ્યો સાળો। પાછો આવી ગયો છું ખેતરમાં। તો કઈ તમે બધા કહેતા હશો કે જ્યારે હોય ત્યારે બધા આવો વ્લોગ તો ખેતરમાં જ કરે છે, તો કંઈ એવું નથી, પણ અત્યારે કોઈ મારી પાસે વસ્તુ નથી કે શું ઉતારું શું નહીં વ્લોગમાં, તો અત્યારે ખેતરમાં આવ્યો હતો, તો ખેતરમાં મેં કીધું હું ઉતારી લઈએ વ્લોગ। તો એ જ અત્યારે એ બાજુ તરફ આગળ તરફ જઈ રહ્યો છું અને કહીશ તમારી સાથે કેટલીક એવી વાતો કરવાની છે, એટલે કહીશ અહીંયા આવ્યો છું તો સાથે સાથે વાત બી કરી લે એ। તો કહીશ આજના પરમ દિવસે 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા હતા અને અત્યારે લગભગ 115 જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે। અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો ત્યાં સુધી વધારે થઈ ગયા છે અને જોઈ શકો છો અત્યારે કેવું આપણા અહીંયા ખેતી કરેલ છે, દાંતી મૂકેલી છે। અને કહીશ મેં તમને ઇન્સ્ટામાં અપડેટ કર્યું હતું કે મને 1-2 ધમકી મળી હતી, તો એ ધમકીની હાઇલાઇટ્સ મેં મૂકી રાખી છે એમાં હાઇલાઇટ્સમાં ઇન્સ્ટાગ્રામમાં, તો કહીશ બધા જઈને ચેક કરી લેજો શું ધમકી મળી હતી। અને કહીશ આપણે થોડાક જ સમયમાં એક એવા આપણા પંચમહાલથી થોડેક દૂર મહીસાગરના બ્લોગર જે અત્યારે હાલના સમયમાં કેદારનાથ જઈને આવ્યા છે અને એમનું સ્વાગત થઈ ગયું છે, અઠવાડિયે એવું થયું એમના ઘરે આવ્યા, તો એ થોડાક જ સમયમાં પાછા આવવાના છે ઘરે, તો કહીશ એવા ઘરે જેવા આવ્યા છે, એટલે થોડોક અમારો પ્લાનિંગ બને છે એકબીજા સાથે મળવાનો, તો કહીશ કદાચ આપણે થોડાક જ સમયમાં એમની સાથે મળવાનો વ્લોગ બનાવીશું થોડોક જ સમય કહીશ। અને કહીશ મારો વ્લોગ ડેલી નથી આવતો એના માટે સોરી ગાઈસ। અને મેં અત્યારે હાલના સમયમાં સ્કૂલ બી બદલી છે, એટલે કહીશ બધું હોમવર્કને વધારે હોય છે, એટલા માટે હું અબ્બીનો વ્લોગ નથી बनाऊंगा। અને कहीं वो देखो एक बंदा आ रही है मेरा फ्रेंड, कहीं वो बंदा बकचोदी करके चला गया है उस तरफ में, और कहीं आगे जाके हम मिलेंगे एक ही जगह पर और फिर घर पे जाएंगे। कहीं मैं बाइक आज वहाँ तक नहीं लाया हूँ जहाँ पे रेगुलर लाता हूँ, क्योंकि वहाँ पे मैं बाइक ना ला पाया क्योंकि वहाँ पे बहुत ही कीचड़ हो रहा था। તમે વિચારતા હશો કે આવું શું બોલે છે, અમુક ગુજરાતી અમુક હિન્દી બધું મિક્સ બોલે છે, તો એ શું થાય છે મને ખબર નહીં પડતી કે હું અમુક ફેરા ગુજરાતી બોલવા માંડું છું, અમુક ફેરા ઇંગ્લિશ બોલવા માંડું, અમુક ફેરા હિન્દી બોલવા માંડું, શું થાય છે મારે એ નથી ખબર પડતી। અને કહીશ મેં તમને કીધું એમ આપણે થોડાક સમયમાં ગોપુભાઈને મળીશું, તો કહીશ પેલો અને દેખો કહીશ કે કેવો ભાગીને જાય છે, દેખાતો હશે થોડું કહીશ। અને કહીશ આજે એ જ જગ્યા છે જ્યાં આપણે ખેતરમાં ટ્રેક્ટર ચલ્યું હતું, અને કહીશ અહીંયા કહીશ દેખી શકો છો ફૂલો રોપ્યા છે આપણા ત્યાં, અહીંયા કાદવ બહુ છે પણ જોઈએ કહીશ આજ કહીશ જોઈ શકો છો આ ફૂલ આપણા અહીંયા ઉગવાનું સ્ટાર્ટ થઈ ગયા છે, એ આગળ બધું રોપેલ છે એ બધું શું છે થોડા સમયમાં પ્રાકૃતિક બધું છે, તો એ વેચીશું અને એ પ્રાકૃતિકમાં બહુ જ ફાયદો હોય છે। તો કહીશ આ રસ્તા પર જયું છું પણ આગળ સાપ પણ મળી શકે છે, સાપ, તો એ દેખીએ આગળ શું થાય છે। અને કહીશ બહુ ટાઈમ પછી હું વ્લોગ કરું છું પરફેક્ટલી, તો એના માટે સોરી કહીશ। અને કહીશ કદાચ વિડીયો ક્વોલિટી પહેલાં કરતાં થોડી ઘણી સારી આવતી હશે, કારણ કે મેં મોબાઈલ અપગ્રેડ કર્યો છે, એની મેં ઇન્સ્ટામાં સ્ટોરી બી મૂકી હતી। મને ખબર છે કે તમે બધા મને ઇન્સ્ટામાં ફોલો નથી કરતા, તો કહીશ બધા જઈને ફોલો કરી લો ને, તમારે શું બગડવાનું છે, ઇન્સ્ટામાં જઈને ફોલો કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। તો કહીશ અહીંયા ફૂલ આપણે રોપેલા છે પેલી સાઈડ, અને આ કહીશ ફૂદા ટાઈપના કોઈક હેલિકોપ્ટર્સ ઉડી રહ્યા છે અહીંયા, કહીશ તમને શાયદ દેખાઈ રહ્યું હશે અંદર આ ઉડી રહ્યા છે આપણા સામે જ। તો કહીશ અમુક અને કહીશ થંબનેલનું બી કહીશ બિઝનેસ કરું છું, થંબનેલ બી બનાવું છું, વિડીયો એડિટ બી કરું છું, તો કહીશ કોઈને બી થંબનેલ એડિટ કે વિડીયો બનાવવો હોય એડિટ કરી તો મને કહેજો। આ કપાસ છે અને પેલું બાજુ આપણી ડાંગર છે પ્રાકૃતિક। અને કહીશ આપણને જે ધમકી મળી હતી એનું તો સમાધાન થોડાક સમયમાં થઈ જશે, અને જે વધારે હવે ધમકી આપશે એનું તો કાયદેસર બદલો લેવાશે। અને કહીશ હવે આપણે થોડાક સમયમાં ગોપુભાઈ, રીતેનભાઈ
અને ઓવેસ કે મસ્તી કરીને એક છે આપણા ગોધરાના બ્લોગર, એમને બી મળવાના છે થોડાક સમયમાં. એ બાજુ ક્યાંક તો ટ્રેક્ટર ચાલી રહ્યું છે. અને ગઈશ અહીંયા દેખી શકો છો કેવો માહોલ થઈ રહ્યો છે. કેવો અહીંયા માહોલ થઈ રહ્યો છે જોઈ શકો છો. અને ગાઈસ શાયદ આજે સાંજે અમે પેલો જે કર્ણાટકમાં ડૉક્ટરનો રેપ થઈને એ થયું હતું મર્ડર, એના માટે જસ્ટિસનું આજે સાંજે બધા ભેગા થવાના છે. તો એના માટે આપણે ભેગા થઈશું. તો ગાઈસ એના ક્લિપ્સ હું લાસ્ટમાં મૂકી દઈશ. અને ભાઈ પેલો જોઈ શકો છો ત્યાંથી ડોક્યા મારી રહ્યો છે, ત્યાં બેઠો બેઠો ડોક્યા મારે છે. દેખાતો એ હશે નહીં દેખાતો એ